નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં આજે વાત કરીએ મેઘરાજા ગુજરાતમાં ફરી ધડબડાટી બોલાવશે. આજથી ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે. ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોડશે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આજે 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત તેમજ નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને ભાવનગર તેમજ અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે. તો આવતીકાલે 3 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે અને કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારે વરસાદ, તો 23 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 28મીએ 3 જિલ્લામાં ભારે અને 21 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કાલથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. तो जो फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए. ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है. ઉત્તર ચીનમાં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી છે. ઉત્તર ચીનમાં આવેલા વાવાઝોડાએ બાયોડિંગ શહેરમાં 24 કલાકની અંદર લગભગ 1 વર્ષ જેટલો વરસાદ વરસાવ્યો છે, જેના કારણે શેરીઓ પાણીમાં ડૂબી ગઈ છે અને રસ્તાઓ કપાઈ ગયા છે. 19,000થી વધુ લોકોને તેમના ઘરમાંથી બહાર કાઢવાની ફરજ પડી. શુક્રવાર વહેલી સવારથી 24 કલાકમાં પશ્ચિમ બાયોડિંગમાં અમુક વિસ્તારમાં 448.7 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું અને કેટલાક ગામોમાં વીજળી ખોરવાઈ ગઈ હતી અને પુલો અને રસ્તાઓને નુકસાન થયું. તો રોડ રસ્તાઓએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીનો પ્રચંડ પ્રવાહ જાણે કે બધું જ તાણીને લઈ ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે. નાના વાહનોથી લઈને મોટા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ પર જાણે કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાયા. અહીં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. હવે વાત કરીએ ગાંધીનગરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર. જીઆઈડીસી કૌભાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર દેખાઈ. વર્ષોથી એક જ પોસ્ટ પર રહેતા 27ની બદલી. વર્ગ 1 અને 2ના 27 અધિકારીઓની બદલી કરાઈ. જીઆઈડીસીમાં મલાઈદાર પોસ્ટ પર વર્ષોથી ફરજ બજાવતા હતા તાત્કાલિન ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનો કૌભાંડનો ન્યૂઝ 18 ગુજરાતીએ પર્દાફાશ કર્યો હતો. ન્યૂઝ 18ને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા તંત્ર હરકતમાં આવ્યું અને ન્યૂઝ 18ના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક 27 અધિકારીઓની બદલી કરી છે, જેમાં 3 DCAO અને 6 GAO અને 8 રિજનલ મેનેજર સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ બદલાયા. જીઆઈડીસીના ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર RD ભગોરા વિરુદ્ધ તપાસ માટે નિયુક્ત સમિતિ બાદ આ પ્રથમ મોટી એક્શન છે. હવે તપાસ સમિતિ 15 દિવસમાં સરકારને રિપોર્ટ આપશે. હવે વાત ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત કેસની, જેની તપાસ શરૂ થઈ છે. નોંધ્ય છે કે અકસ્માત કેસની તપાસ માટે કમિટીની રચના થશે. ગાંધીનગર ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલ તપાસ કરશે. કમિટીમાં ટ્રાફિક PI પરાગ ચૌહાણ, PI VR ખેર પણ હશે. આ ઉપરાંત આરોપી હિતેશ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાશે. ગાંધીનગર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ પોલીસે અપરાધ, માનવવધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તો ગાંધીનગર ગમખ્વાર અકસ્માત કેસ કે જેમાં અત્યાર સુધીમાં 2ના મોતના સમાચાર છે, જેમાં આરોપી હિતેશ પટેલ કે જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. નોંધે છે કે આ અકસ્માત કેસમાં તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી આ સમગ્ર કેસને લઈને તપાસ હાથ ધરશે અને કડકમાં કડક સજા આરોપીને થાય તેના માટેની કાર્યવાહી થશે. આ કમિટીની જો વાત કરવામાં આવે તો જેમાં આ કમિટીમાં ગાંધીનગર ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલ તપાસ કરવાના છે. કમિટીમાં ટ્રાફિક PI પરાગ ચૌહાણ, PI VR ખેર પણ હશે.
તો આ મહત્વપૂર્ણ કમિટીની પણ રચના કરાઈ છે. નોંધે છે કે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ કમિટીને લઈને કહેવામાં આવ્યું હતું કે આ કેસને લઈને કમિટીની રચના થશે અને યોગ્ય તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થાય, આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. અને આજે આ આરોપીને કોર્ટમાં રજૂ કરવાના છે. ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, ગાંધીનગરમાં જે અકસ્માત સર્જાયો, ગમખ્વાર અકસ્માત, અત્યાર સુધીમાં 2ના મોતના સમાચાર છે, શું વધુ અપડેટ? પ્રીતિ, જે પ્રકારે ગઈકાલે રાંદેસણ વિસ્તારમાં જે અકસ્માતની જે ઘટના બની હતી, જેમાં એક જે એક્સયુવી કાર જે છે કે જે પૂરપાટ ઝડપે કાર ચાલકે હિતેશ પટેલ નામનો જે આરોપી જે છે કે તેણે કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી ને 2 લોકોના મોત થયા હતા, 3 લોકો ઘાયલ થયા હતા. અને જે વિગતો જે સામે આવી એ સમગ્ર મામલે હર્ષ સંઘવીનું જે નિવેદન સામે આવ્યું હતું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારની તપાસ કરવામાં આવશે. તપાસ કમિટીની રચના પણ આ સમગ્ર મામલામાં કરવામાં આવશે. અને આજે જે વિગતો જે સામે આવી રહી છે કે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત સુરતની, જ્યાં બીઆરટીએસ બસે કોર્પોરેટરની કારને ટક્કર મારી તો અરવલ્લીમાં ટ્રક ખાબક્યો નદીમાં. બેફામ આવતા બીઆરટીએસ ચાલકે કંઈક આ રીતે કોર્પોરેટરની કારને મારી ટક્કર. દ્રશ્યો સુરતના છે. કતારગામ અમરોલી બ્રિજ પર બીઆરટીએસ ચાલક પૂરપાટ આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિકમાં ડ્રાઈવરની બ્રેક લાગી ન હતી. પૂરપાટ આવતી બસ સીધી જ આગળ જતી કોર્પોરેટરની કાર સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર લોકો હેબતાઈ ગયા. અકસ્માત બાદ ભારે વિવાદ સર્જાયો. મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનીની રકમ અંગે બંધ બારણે સમાધાન કર્યું. તો હિંમતનગર હાઈવે પર બેફામ જતું ડમ્પર નદીમાં ખાબક્યું હતું. અરવલ્લીના ધનસુરાથી હિંમતનગર હાઈવે પર પૂરપાટ ડમ્પર જતું હતું ત્યારે આગળ જતી કારને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જૂની શિણોલથી નવી શિણોલ વચ્ચે ઢાળ પરથી ડમ્પર પાછું પડીને ક્રેશ બેરિયર તોડી નદીમાં ખાબક્યું હતું, જેથી લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તો આ તરફ બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર ઇકો ગાડીમાં આગની ઘટના બની. ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. નગરપાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગ્યા હોવાનું અનુમાન છે. હવે વાત રાજકોટની. રાજકોટમાં અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. અસામાજિક તત્વોએ ફરી પોલીસને પડકાર ફેંક્યો. તોફાની તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી અયોધ્યા ચોક પાસે HCG હોટેલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી. તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. 4 તોફાનીઓ એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા અને તોડફોડ કરી. એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી પણ છૂટ્યા હતા. હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. વધુ એક ઘટના, શું અપડેટ? જે ચોક્કસ સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ગાયત્રી ધામ મેઇન રોડ ઉપર HCG હોસ્પિટલની પાછળ સુંદરમ શિલ્પ નામનો એપાર્ટમેન્ટ આવેલો છે ને ત્યાં ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. સવારના આશરે 5:15 વાગ્યા આસપાસ જે રહેવાસી સમીર પંડિત નામનો જે વ્યક્તિ છે કે જે પોતાના પરિવાર સાથે સૂતા હતા ત્યારે અચાનક જ તોડફોડનો અવાજ છે તે સંભળાયો હતો ને ત્યારબાદ તેમને નીચે પાર્કિંગમાં આવીને જોતા તેમની જે અલ્ટ્રોસ કાર છે તેમના ડ્રાઈવર સાઈડના કાચ છે તે સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યા હતા. સાથોસાથ પાર્કિંગમાં ઉભેલ અન્ય એક એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 4 જેટલા યુવકો છે કે જે સુંદરમ શિલ્પની અંદર આવે છે ને ત્યારબાદ તોડફોડ કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જે ભોગ બનનાર જે સમીર પંડિત છે તેમના દ્વારા જે અરજી આપવામાં આવી છે ત્યારે રહીશોની પણ માંગ છે કે આ પ્રકારના અસામાજિક તત્વોને, લુખ્ખા તત્વોને પોલીસ છે તે કાયદાનું ભાન કરાવે. જી બિલકુલ,
આ ઉપરાંત અંકિત, જે રીતે હાલ આ કેસો વધી રહ્યા છે, આ પહેલા પણ ગતરોજ પણ આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો, ત્યારે પોલીસના કામગીરી પર, પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે રાજકોટની મુલાકાતે હતા અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે અંગે ખાસ કરીને વકીલો સાથે પણ ચર્ચા કરી હતી. રાજકોટના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, સાથોસાથ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં છાસવારે આ પ્રકારના બનાવો છે તે સામે આવતા રહે છે. લોકોને જાણે કે પોલીસનો ડર જ ન હોય, કાયદાનો ડર જ ન હોય, તે પ્રકારે કાયદો પોતાના હાથમાં લે છે અને આ પ્રકારે. જી આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં વધુ એક હુમલાના સીસીટીવી સામે આવ્યા. સામાન્ય બાબતમાં છરીથી હુમલો કરાયો. 150 ફૂટ રિંગ રોડ પર આ હુમલાની ઘટના બની હતી. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સિનર્જી હોસ્પિટલ પાસેનો બનાવ. સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે. તો હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અહીં યુવાનો દ્વારા સામાન્ય બાબતમાં બોલાચાલી થાય છે અને પછી છરી વડે હુમલો કરવામાં આવે છે. સામાન્ય બાબતમાં થતા આવા બનાવો એ ખૂબ વધી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. આગળ વાત કરીએ સુરતની. અહીં પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા વધ્યા. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. તરકાણી ગામે આવેલ પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા. પંપ પર કામ કરતા કર્મચારી તેમજ વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડાના આટાફેરા કેદ થયા. તો પેટ્રોલ પંપના સંચાલકે મહુવા વન વિભાગને જાણ કરી છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, અહીં આ સુરતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરા વધ્યા છે. આજે પેટ્રોલ પંપ પર દીપડો દેખાયો, તેને લઈને શું અપડેટ? ચોક્કસથી વાત કરો તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દીપડા અને શ્વાનનો આતંક જોવા મળ્યો છે, સાથે રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. પરંતુ આજે મહુવા તાલુકાના આજે એક પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 6 દિવસથી ડેઈલી આ જે દીપડાના આટાફેરા થતા જે અંતર્ગત સીસીટીવીની અંદર કેદ થવા પામી હતી સમગ્ર ઘટના. અને આજે પેટ્રોલ પંપના સંચાલકે જે વન વિભાગને જાણ કરી છે. પેટ્રોલ પંપ પર નાઇટમાં કામ કરતા કર્મચારી તેમજ પેટ્રોલ પંપ પર જે ફિલિંગ સ્ટેશન પર બિલ કરાવવા આવતા ગ્રાહકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને સ્ટેટ હાઈવે હોય અને રાત્રિના સમય દરમિયાન પણ ધમધમતો હોય છે. એવા સમય દરમિયાન જે વન્ય પ્રાણીઓ રોડ ઉપર અને રસ્તા પર આવતા લોકોનામાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગને સંચાલક દ્વારા જાણ કરાય છે, પરંતુ વન વિભાગે કોઈ પણ જાતની હજુ સુધી કાર્યવાહી નથી કરી. ચોક્કસપણે જે મહુવા તાલુકાની અંદર અનેક વખત આદમખોર દીપડાએ પણ માનવ જાત પર પણ અનેક વખત હુમલાઓ કર્યાની ઘટનાઓ સામે આવવા પામી હતી. જી આભાર માહિતી આપવા બદલ. તો બનાસકાંઠાના રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇન લીકેજ થતા ફુવારા ઉડ્યા. વાલ લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો. રસ્તા પર પણ નર્મદાના પાણી ફરી વળ્યા. તો આ તરફ અંજાર પાસે આવેલી વેલ્સપન કંપની સામે ગામ લોકોનો વિરોધ જોવા મળ્યો. કંપનીએ અહીં અજાપર ગામના ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરી, જેના કારણે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. અંજાર તાલુકાના 4 ગામોમાંથી વેલ્સપન વીજ લાઇન પસાર થવાની છે. ગામના પશુઓના ચરિયાણ માટેની અનામત જમીન હડપ કરવા સામે ગામમાં આક્રોશનો માહોલ છે. ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. જો ટાવર નાખવામાં આવશે તો ગૌચર જમીનને અને ખેડૂતોને હાલાકી પડશે. 220 કેવી ભચાઉથી 220 કેવી વેલ્સપન એ સબસ્ટેશન સુધી લાઇનના મુદ્દે વિવાદ થયો છે. આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસને પણ એને પૂરેપૂરું દબાણ કર્યું હતું કે ગૌ સેવા માટે તમે ખાસ લડજો, અને આજે એને ઢીલી નીતિ અપનાવી અને જે અમે ગામની ગાયો માટે લડીએ છીએ, અને આજે ગામની બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ 2 કલાક સુધી ગોધી રાખ્યા હતા. એમ અમારે અહીંયા વેલ્સપન કંપની દ્વારા આજ કોઈ પણ ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા
વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ અને અમારે ગ્રામજનોની જાણ થતાં અમે ગ્રામજનો અહીં આવી અને એ કામ અટકાવેલ છે અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે. આ ટાવરને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા ને અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુક્કી કીધી ને લેડીઝ ઉપર લાઠીચાર અમારા ઉપર પણ કીધી. શું માંગ છે અમારી? માંગ અમને વળતર કરે ને તેનો ધંધો બંધ કરાવી દે. આજે અમારે આ ગાય હારું થઈ ને થાંભલા ખોરવા આયા ને અમારા છોકરા પેલા આયા તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને કાંઈ અમે એવું તો છે નહીં કે અમને કાંઈ 5 રૂપિયા ખપતા હતા. આ તો ગૌ માતા હારું હે ને કા તો છોકરાને આમ તેમ કરવા લેડીઝ હોય તો લેડીઝને મારવા માંડી જાય. આગળ વાત કરીએ અમદાવાદની. અહીં તોડબાજ યુટ્યુબર ઓજેફ તિરમજીની ધરપકડ કરાઈ. આરોપી સામે 9 જેટલા ગુના નોંધાયા હોવાનું ખુલ્યું. ફરિયાદી ફરહાને ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ લોકોના અંગત ઝઘડાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકીને ખંડણી માંગતા હતા. આરોપીઓ ફરિયાદી પાસેથી પણ આ જ રીતે 10,000 રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ 5,000 આપી પણ દીધા. જો કે વધુ પડતી હેરાનગતિથી કંટાળીને આરોપીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. જ્યારે આ ટોળકીના અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ શરૂ કરી. મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. માનહાનિનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. મૂળ 4 આરોપીઓ બતાવેલા છે જેની અંદર ઓજેબ તિરમિજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાં 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના. આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર. ખેડામાં નડિયાદના કાર્યક્રમમાં તેમણે ટકોર કરી. સ્વચ્છતા અંગે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. અમે આવીએ તે પહેલા રીલ્સ બની જાય છે. સાહેબ આવે છે, રોડ બની ગયા, સ્વચ્છ થઈ ગયા. અમે એવું નથી ઈચ્છતા કે સ્વચ્છતા રોજ હોવી જોઈએ. પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આખું આયોજન હોવું જોઈએ. તે પ્રકારનું નિવેદન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું. રીલ્સ તો બનાવો પરંતુ આપણે એમાં પોઝિટિવ લેવાનું છે. સ્વચ્છતા જરૂરી છે અને તે દરેકને ગમે છે. એટલે અહીંયા આવતા પહેલાં રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય. પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ, રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ. એટલે આમાં આપણો વાંક નથી. તો રીલ તો બનાવે, આપણે એમાં પોઝિટિવ લેવાનું કે આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે. આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને. એટલે તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં લોકો તમારી સાથે ઊભા રહેશે. અમદાવાદ વાસીઓ માટે વધુ એક નવું નજરાણું. કાંકરિયા ખાતે બાલવાટિકાનું લોકાર્પણ. બાલવાટિકાનું નવીનીકરણ બાદ લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. મનપા દ્વારા 22 કરોડના ખર્ચે નવીનીકરણ બાદ પીપીપી ધોરણે ફરી બાલવાટિકા શરૂ થશે. ₹50માં બાલવાટિકા ફન કાર્નિવલમાં એન્ટ્રી મળશે. બાલવાટિકા ખાતે અલગ અલગ 21 જેટલી રાઇડ્સ છે. રાજ્યનું પ્રથમ ફ્લાઇંગ થિયેટર અને ગ્લાસ ટાવરનો પણ સમાવેશ થાય છે. શહેરીજનો તેનો પણ આનંદ માણી શકશે. આજથી અમદાવાદના શહેરીજનોને બાલવાટિકામાં પ્રવેશ મળશે. 22 કરોડના ખર્ચે પીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે. આગળ વાત કરીએ. અત્યારના સમયમાં મોટા ભાગની કામગીરી એ ડિજિટલાઇઝ કરવામાં આવી રહી છે.
ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક કામગીરી ડિજિટલાઇઝ કરવામાં આવી. ટેક્સ માટેની તમામ કામગીરી એ ડિજિટલાઇઝ બનશે. અમદાવાદમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને 220 જેટલા ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સ પેયરનો ફોટાથી લઈને સ્થળ અંગેની કામગીરી માટે ટેબ્લેટનું વિતરણ કરાયું. આ સાથે કોઈપણ ટેક્સ એ પેયર આકારણી માટે ઝોન ઓફિસમાં ફરિયાદ કરશે તો વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા મકાનની તમામ માહિતી એ ટેબ્લેટમાં એડ કરવામાં આવશે. આમ કામગીરી પણ સરળતાથી થશે અને ઝડપી થશે. આદરણીય પ્રધાનમંત્રી હંમેશા એવું કહે છે કે આવનારા સમયમાં ટેકનોલોજીના આધાર ઉપર સરકાર ચાલે અને એમાં ડિજિટલ ટેકનોલોજી. એટલે આ રીતે આપણે જ્યારે ટેબ્લેટ આપીશું તો જે કાગળ પેન ઉપર કામ થતું હતું હવે ટેકનોલોજીના આધાર ઉપર ટેબ્લેટ ઉપર કામ થશે અને વધુ ચોકસાઈથી થશે. એના ગૂગલ મેપ દ્વારા એના લોકેશન લેવામાં આવશે, ટેક્સ પેયરનો ફોટો લેવામાં આવશે. એ રીતે વધારે પારદર્શી વહીવટ થાય તે આશયથી કુલ મળાઈને 220 ટેબ્લેટ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડીસુ લેવલના કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પિરાણા ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવશે. 700 એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે, જેની કામગીરી 3 તબક્કામાં થશે. રોડ, પાણી ડ્રેનેજ તેમજ ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. બીજા તબક્કામાં એ ડમ્પિંગ નિકાલ કચરામાંથી બનતી અલગ અલગ વસ્તુઓ સહિતની વસ્તુઓના ગાઈડન્સ માટે સેન્ટર ઊભું કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન એ બાયોડાયવર્સિટી પાર્ક ભવિષ્યમાં આવનાર પ્લાન્ટ માટે પ્લોટિંગ અને ગાર્ડનિંગ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. હાલમાં વિશ ટુ વન્ડર માસ્ટર પ્લાનમાં પ્રથમ ટોટલ અમે 3 તબક્કામાં કામગીરી કરવાના છીએ. પ્રથમ તબક્કામાં જે આખો 700 હેક્ટરનો જે વિસ્તાર છે એ અત્યારે હેફાઝાર્ડ મેનરમાં અત્યારે ડેવલપ થયો છે. તો એને આખો વ્યવસ્થિત ગ્રીડ પેટર્નમાં ડિઝાઇન કરીને સૌપ્રથમ ત્યાં રોડ, રસ્તા, પાણી એની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એમાં સ્ટ્રીટ લાઇટ બી ઇન્ક્લુડ કરવામાં આવશે, લિનિયર ગાર્ડન બી ઇન્ક્લુડ કરવામાં આવશે અને ઓપન સ્પેસ ક્રિએટ કરીને ત્યાં મોટા પાયે ડેન્સ પ્લાન્ટેશન બી કરવામાં આવશે. બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટને 400 કિલો ચાંદીનું દાન મળ્યું છે. માફ કરજો, 40 કિલો ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે ₹46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવ મંદિરની જાળીના દ્વાર ચાંદીના બનાવીને ભેટ આપ્યા છે. સાથે મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે. દાતાએ પોતાનું નામ અને ગામ બંને ગુપ્ત રાખીને 40 કિલો ચાંદીનું દાન કર્યું. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું. પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટેનો નવતર પ્રયોગ. દાહોદવાસીઓને આદિવાસી સંગ્રહાલય સમર્પિત કરાયું છે. આ આદિવાસી સંગ્રહાલયમાં આદિવાસીઓના રીતિરિવાજ, પહેરવેશ, ખાણીપીણી અને રહેણી કરણી તેમજ લાકડા, માટી અને લીંપણ કરીને બનાવેલા પ્રાકૃતિક ઘર વિશે બતાવવામાં આવશે. આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ 2022માં કરવામાં આવી હતી, જેનું વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય બનાવવા પાછળ 16.65 કરોડનો ખર્ચ થયો છે. આ સંગ્રહાલયમાં આદિવાસી લોકજીવનની ઝાંખી જોવા મળી રહી છે. આ સંગ્રહાલય થકી આજની પેઢીને બતાવાયું છે કે પહેલા લોકોની જીવનશૈલી કેવી હતી. આ સંગ્રહાલય એ દાહોદ જિલ્લાને નવી ઓળખ આપશે. અમે જે ટ્રાઇબલ મ્યુઝિયમ છે એની મુલાકાત લીધી છે. એની અંદર અમને સંપૂર્ણ જે દાહોદ જિલ્લો છે અને આજુબાજુનો વિસ્તાર છે ત્યાંની જે આદિવાસી સંસ્કૃતિ છે એના દર્શન થાય છે અને સરસ મજાની પ્રતિકૃતિઓ મૂકેલી છે. ઉપરાંત જૂના સમયની અંદર જે અહીંના વિસ્તારના લોકો કઈ રીતે રહેતા હતા એની પ્રતિકૃતિઓ મૂકેલી છે. એમની રહેણી કહેણી કઈ રીતની હતી, એ ઉપરાંત કે લોકો રસોઈ કઈ રીતે કરતા, એમના ઢોર ઢાંકર કઈ રીતે બાંધતા,
દાહોદ જિલ્લાવાસીઓ માટે ખુશીની બાબત છે અને દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે વસનારી જાતિ એ આદિવાસી જાતિ છે. એમને પણ એક ગર્વ થઈ રહ્યો છે કે ખરેખર અમારા પૂર્વજો, અમારા વડવાઓ જે અમે રહેણી કહેણી અને અમારી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ આજે અહીંયા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે અને એ સંસ્કૃતિને દાહોદ જિલ્લાની ભારતભરમાં તમામ લોકો અહીંયા નિહાળવા આવી રહ્યા છે. પોતાના પૂર્વજોની જે સંસ્કૃતિ ભૂલી જઈ રહ્યો છે. આજે આ જે ટ્રાઇબલ મ્યુઝિયમ બન્યું છે જેના લીધે આજના યુવાનો એનાથી આકર્ષાય અને પોતાના પુરખાઓની સંસ્કૃતિ એનું અનુસરણ કરે, એને જાળવી રાખે. કારણ કે આદિવાસીઓની જ એ સંસ્કૃતિ મહાન વિશ્વને કલ્યાણકારી સંસ્કૃતિ છે જે વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ સ્વીકાર્ય છે. આજના સમયમાં જ્યારે આ એસી નો ઉપયોગ કરે છે, લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અતિશય ગરમી છે, ત્યારે હું એક સંદેશ કહેવા માંગીશ લોકોને કે આજના સમયમાં પણ આપણે ગામડા તરફ થોડું વળવું જોઈએ અને ગામડાની જે સંસ્કૃતિ છે, જૂના ઘરો છે એને જાળવી રાખવું છે. જૂના સમયનું જે બાંધકામ છે, જૂના સમયની જે રહેણી કહેણી છે એ વૈજ્ઞાનિક નીતિને આધારિત હતી એમ હું અત્યારે કહી શકીશ. આજની પેઢીને આદિવાસી સંસ્કૃતિના પૌરાણિક જે કહી શકાય કે રહેણી કહેણી, રીતિ રિવાજ સહિતના જે સંસ્કૃતિથી વાકેફ કરાવતું એટલે કે આદિવાસી સંગ્રહાલય દાહોદ ખાતે ઓપનિંગ કરવામાં આવી છે. પૌરાણિક રીતે જે આદિવાસી સમાજના લોકો કઈ રીતે અહીંયા રહેતા હતા, તેઓને રીતિ રિવાજ કયું હતું સહિત. તો રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો. ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા. પોલીસની 2 ટીમ ઉત્તર પ્રદેશ, 3 ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી. તપાસમાં હાર્દિકસિંહ દ્વારા બનાવવામાં આવેલ જવાબદારી સ્વીકારવાનો વિડીયો ગુજરાત બહાર બનાવવામાં આવ્યા હોવાનો દાવો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ કરાવ્યાની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આ મામલે શું વધુ અપડેટ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલા રીબડા ગામ ખાતે 2 દિવસ પૂર્વે પેટ્રોલ પંપ ઉપર રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક રાઉન્ડ છે તે ફાયરિંગ થયું હોવાનો બનાવ છે તે સામે આવ્યો હતો. સમગ્ર મામલે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસની કલમ 109 સહિતની કલમો અંતર્ગત ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફિલરમેન છે કે જે પેટ્રોલ પંપ ખાતે કામકાજ કરતો હતો તેના દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ જે સ્થાનિક પોલીસ છે તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે, તેમના દ્વારા જે બંને જે બુકાનીધારી શખ્સો છે તેમને ટ્રેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે તેઓ રીબડાથી રાજકોટના રૈયા સર્કલ સુધી આવ્યા હોવાનું છે તે સીસીટીવીમાં સ્પષ્ટ થયું છે. જોકે રૈયા સર્કલ બાદ તેઓ ક્યાં નાસી ગયા છે તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જે પ્રમાણે પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી છે તે મુજબ 2 ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે, જ્યારે કે 3 જેટલી ટીમ છે તેને મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્દિકસિંહ જાડેજા દ્વારા જે ફાયરિંગ કરવા બાબતની જે જવાબદારી પોતે સ્વીકારી છે અને પોતાનો જે વિડીયો છે તે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે શેર કરવામાં આવ્યો છે તે રાજ્યની બહાર બનાવવામાં આવ્યો હોય અને રાજ્ય બહારથી જ અપલોડ કરવામાં આવ્યો હોવાની પોલીસ દ્વારા. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પહોંચી છે. આરોપીને ત્યાંથી શોધખોળ કરવામાં આવશે. તો કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી 1 દિવસીય ગુજરાત પ્રવાસે છે. સંગઠન સર્જન અભિયાન અંતર્ગત તેઓ આણંદ ખાતે ખાનગી રિસોર્ટમાં નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પહોંચ્યા અને બાય રોડ આણંદ રિસોર્ટ આયોજિત શિબિરમાં પહોંચશે, જે બાદ પ્રમુખો સાથે બેઠક બાદ દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરશે.
તો આજે કારગિલ વિજય દિવસની પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે આ અવસર આપણને ભારત માતાના તે બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે, જેમણે દેશના સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પોતાની માતૃભૂમિ માટે મરવાનો અને તેમનો જુસ્સો એ દરેક પેઢીને પ્રેરણા આપતો રહેશે. તો આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે. નોંધ્ય છે કે આજે વહેલી સવારે તમામ એ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી અને ત્યારે પીએમ મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે આ અવસર એ આપણને ભારત માતાના તે બહાદુર સપૂતોની અજોડ અને હિંમત બહાદુરીની યાદ અપાવે છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.